વડોદરા સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડોદરાની GMERS હોસ્પિટલને અત્યાધુનિક એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ। વડાપ્રધાનના જનસેવા અને સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે વડોદરા સાંસદ કાર્યાલયના MP CSR સેલ દ્વારા એક સરાહનીય પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે। વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણની આ ઉજવણીના ભાગરૂપે મધ્ય ગુજરાતની જીવાદોરી સમાન વડોદરાની GMERS હોસ્પિટલને એક અત્યાધુનિક મેડિકલ સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે, જે સ્થાનિક આરોગ્ય માળખાને વધુ સુદૃઢ બનાવશે। આ સેવાકીય કાર્યમાં ગેલ ઇન્ડિયા દ્વારા તેમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત વિશેષ આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે। અંદાજિત ₹35 લાખથી વધુના ખર્ચે ઉપલબ્ધ કરાવાયેલી આ એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમ આધારિત એમ્બ્યુલન્સ માત્ર વડોદરા શહેર કે જિલ્લા માટે જ નહીં, પરંતુ પડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી સારવાર અર્થે આવતા ગંભીર દર્દીઓ માટે પણ સંજીવની સમાન સાબિત થશે। હોસ્પિટલની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખી ગેલ સંસ્થાએ કોઈપણ પ્રકારના વિલંબ વિના આ પ્રસ્તાવ સ્વીકારી સામાજિક ઉત્તરદાયિત્વનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે। આ પ્રસંગે સ્થાનિક સાંસદે સંસ્થાની ત્વરિત કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સબકા સાથ સબકા વિકાસ અને સબકા પ્રયાસના કેન્દ્રીય મંત્ર સાથે હાથ ધરાયેલા આ લોક ઉપયોગી પ્રકલ્પ દેશના છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડીને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે। जोरदार तालियों से उनका अभिवादन करते हैं। उनकी यह जो प्रतिबद्धता है, उनका ये जो कार्य है, वो हमें सबको प्रेरणा देता है और हमें भी हमारा जो भी दायित्व हमें मिलता है उसमें काम करने के लिए हम सबको मार्गदर्शित करते हैं। और आज एक बहुत ही शुभ अवसर है। इसी जो 12 साल का एक पूरा अभियान चल रहा है, उसके अंतर्गत ये आज हम ये एडवांस लाइफ सपोर्ट का एम्बुलेंस जो गेल की तरफ से हमको प्राप्त हुआ है, GMERS को हम लोकार्पित करने के लिए जा रहे हैं। CSR एक ऐसी चीज है कि जो कोई भी कंपनी होती है वह समाज के लिए कुछ ना कुछ करने के लिए उनको सरकार के द्वारा कुछ नियम बनाए जाते हैं, परंतु आज यहाँ पे गेल से हमारे आनंद जी हैं, मोन्टू कुमार जी हैं, उनके हाजिरी में मैं बोलना चाहूंगा कि गेल कभी CSR के लिए उनका बजट नहीं देखती, समाज की जरूरियात को देखती और बजट से भी ज्यादा कुछ देना पड़े तो भी गेल कभी हमको उनसे हमें कुछ कभी भी रिफ्यूजल नहीं आया है, ऑलवेज पॉजिटिव सपोर्ट मिला है। तो उनको हम जोरदार तालियों से उनको यहाँ पे बधाई देते हैं। हमारे बीच में हमारे GMERS के सुप्रिंटेंडेंट सर अनूप सर, हमारे डीन विशाला मैडम, माननीय MP साहब के मार्गदर्शन में हमने ये एक CSR के अंतर्गत एडवांस एम्बुलेंस हमने समाज को डोनेट की है। और ये हमेशा हमारा सौभाग्य रहा है कि मोदी साहब और हमारे MP साहब, इन्होंने जो हमें डायरेक्शन दिया है उसके अंतर्गत हमने काम करने की कोशिश की है। और हमारा समाज के प्रति हमेशा बिजनेस के साथ साथ ये भी योगदान हमेशा रहेगा और हम आभारी है कि हमें निरंतर ऐसा मार्गदर्शन मिलता रहे और हम समाज के लिए कुछ करते रहेंगे। धन्यवाद। डॉक्टर अनूप चंदानी, सुप्रिंटेंडेंट मेडिकल हॉस्पिटल गोत्री वडोदरा। આપણને આજે આપણા મેમ્બર ઓફ પાર્લિમેન્ટ સર એમના ગાઈડન્સ મુજબ જે ગેલ ઇન્ડિયા લિમિટેડે એક એડવાન્સ કાર્ડિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ GMERS ગોત્રીને આજે ડોનેશનમાં આપી છે। એ એમ્બ્યુલન્સ અત્યારે ખૂબ જરૂરી હતી અને આ એમ્બ્યુલન્સ જે છે એમાં બધા જ ફીચર્સ છે, જેમ કે વેન્ટિલેટર છે, ટ્રાન્સપોર્ટ વેન્ટિલેટર છે, સ્પેશિયલાઇઝ સ્ટ્રેચર છે અને આ વેન્ટિલેટર સાથે કોઈ પેશન્ટને શિફ્ટ કરવાનું થાય હાયર સેન્ટરમાં, જેમ કે હાર્ટના પેશન્ટ છે, એના માટે આ ખૂબ જ ઉપયોગી રહેશે। અને આની અત્યારે ખાસ જરૂર હતી જે આપણા MP સરના ગાઈડન્સથી ગેલ ઇન્ડિયા લિમિટેડે આપણને જે આ પૂરું પાડી આપ્યું છે, એના માટે હું સરનો અને ગેલ ઇન્ડિયા ઓથોરિટી લિમિટેડનો ખૂબ ખૂબ આભારી છું અને અમે આના માટે ઋણી રહીશું। થેન્ક યુ વેરી મચ। 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના માનનીય વડાપ્રધાનશ્રીના જ્યારે પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વિવિધ કાર્યક્રમો સમગ્ર વડોદરાની અંદર ઉજવાઈ રહ્યા છે। વડોદરા સાંસદ કાર્યાલયના MP CSR સેલ અંતર્ગત આજથી અમુક મહિનાઓ પહેલા ગેલ સંસ્થાને એક પત્ર લખવામાં આવ્યો હતો કે GMERS હોસ્પિટલ કે જે ના માત્ર વડોદરા જિલ્લા પરંતુ મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓને અને ઘણીવાર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પણ પેશન્ટ્સને જ્યારે સારવાર આપી રહ્યું છે ત્યારે
એમને એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમવાળી એમ્બ્યુલન્સની તાતી જરૂરિયાત છે, ત્યારે ગેલ સંસ્થા કે જે હંમેશા ઉત્કૃષ્ટ કામગીરી ના માત્ર એમના બિઝનેસમાં પરંતુ સમાજ માટે પણ કરતી હોય છે, એમણે ઘડીભરનો પણ વિચાર કર્યા વગર આ પ્રપોઝલને એક્સેપ્ટ કરી અને મારી વિનંતીને માન આપી અને એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમ અંદાજે 35 લાખથી વધારે કિંમતની આજે અહીંયા GMERS હોસ્પિટલને અર્પણ કરવામાં આવી છે. આ સમગ્ર યોગદાન બદલ અને આ યોગદાન માટે આજનો દિવસ પસંદ કરવા બદલ હું ગેલ સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છું કે માનનીય વડાપ્રધાનશ્રીના સ્વપ્ન, જે વિકસિત ભારતનું સ્વપ્ન છે, એ આ જ રીતે સબકા સાથ, સબકા પ્રયાસ, સબકા વિકાસથી આપણે વિકસિત ભારત બનાવી શકીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.